નમસ્કાર. આફ્ટર અ લોંગ ટાઈમ વી આર મીટિંગ હિયર. ઘણા સમય પછી આપણે મળીએ છીએ ત્યારે. હા. ઓકે. સો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે કંઈક નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે ત્યારે હજુ વિદ્યાર્થી મિત્રોમાં આપણી સાથે જે જોડાવા જોઈએ એટલી સંખ્યા હજી આપણી સાથે પહોંચી જ નથી. હા, ચલો આપણે શરૂઆત જોઈએ તો આપણે ઘણા સમયથી ગુડ ઇવનિંગ બેટા લાઈવ સેશન્સ છે એની અમે શરૂઆત કરી ચૂક્યા છીએ અને ઘણા બધા સેશન્સ છે એ અત્યાર સુધી રન પણ કરી ચૂક્યા છીએ. ત્યારે ધીરે ધીરે ટફ ચેપ્ટર છે જે વિદ્યાર્થીઓને લાગતા હતા કે સાહેબ આમાં થોડીક તકલીફ અપાવરાવે છે એવા ચેપ્ટર છે એ મોટા ભાગે આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ. બરાબર. હવે આપણે આજે જે ચેપ્ટરની શરૂઆત કરવાની છે એ છે મસાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. અને આજે એનો પાર્ટ 1 લેવાના છીએ. ત્યારે આ ચેપ્ટરમાંથી જો પરીક્ષાલક્ષી વાત કરીએ તો દાખલાઓ એક પણ પૂછાવાની કોઈ જ સંભાવના નથી. માત્ર ને માત્ર થિયરી અને કન્સેપ્ટ્સ ઉપર આ ચેપ્ટર્સમાંથી પૂછાઈ શકાય. પણ જો તમારી સ્કૂલમાં કે ક્યાંય પણ જો દાખલાઓ કરાવ્યા હોય તો કદાચ તમે શિક્ષકો છે એ પોતાની રીતે પેપર કાઢે ત્યારે પૂછી શકે. 2 જ મિનિટ માફી ચાહું છું. બરાબર. તો આ ચેપ્ટરમાં આમ જોવા જાવ તો એકદમ સિમ્પલ ફંડામેન્ટલ્સ છે. કોઈ જ અઘરી વાત નથી. બહુ જ સામાન્ય એવી વ્યાખ્યાઓ, સામાન્ય એવા નિયમો કે જેને આધારે આપણા ચેપ્ટર છે એ સમજવાનું છે. તો સૌ પ્રથમ વાત કરીએ સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. આપણે આજે એના વિશે ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો ફરીથી આપણે ચેપ્ટર નંબર 8 ને યાદ કરીએ અને યાદ કરીએ ત્યારે આપણને એવું યાદ આવે કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? વ્યાખ્યાઓ છે ખાસ તમને આવડતી હોવી જોઈએ. વ્યાખ્યાઓ ઉપર તમારી પકડ બહુ મજબૂત હોવી જોઈએ. તો કદાચ એમાંથી ખાલી જગ્યા MCQ ખરા ખોટા બધું પૂછાઈ શકે. બરાબર. એટલે આપણે છે એ કન્સેપ્ટ ઉપર વધારે ફોકસ કરશું. જેમ બને એમ આપણે જે કંઈ પણ ફંડામેન્ટલ્સ છે એને ક્લિયર કરતા જઈશું. તો સમાંતર બાજુ ચતુષ્કોણની જો કોઈ વ્યાખ્યા પૂછે તો આપણા મગજમાં તરત જ વ્યાખ્યા છે એ ફટાકડાની જેમ ફૂટે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આપણે ભણી ગયા છીએ. હવે એના આપણે ગુણધર્મો
શિવમભાઈ એમ કે છે આજે વિજ્ઞાનનો લેક્ચર ગુરુ શુક્ર શનિ છે એ આપણે મેથેમેટિક્સનો લેક્ચર છે અટેન્ડ કરવાનો હોય છે, બરાબર. ઓકે, ચલો હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળની વાત કરીએ તો કોઈ પણ ચતુષ્કોણ હોય, લેટ સપોઝ હું અત્યારે કોઈ પણ ચતુષ્કોણની વાત કરું છું, કોઈ પણ ચતુષ્કોણ, એ કોઈ પણ ચતુષ્કોણ હોય તો એને ચતુષ્કોણે સમતલ ઉપર રોકેલી જગ્યાને એનું કહેવાય ક્ષેત્રફળ. એટલે આ બાઉન્ડ્રીની વચ્ચેનું જે છે ક્ષેત્રફળ, જો કે બધાને ખબર જ હોય, પણ જ્યારે આનું નામકરણ હું આપી દઉં એ બી સી ડી અને આ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ એવું મારે દર્શાવવું હોય તો એને તમારા નવા પાઠ્યપુસ્તકના નિયમ અનુસાર એરિયા ઓફ ABCD એવું લખો એટલે તમે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ છે એવું કહી શકાય, બરાબર. ત્યારબાદ જો જૂના સિલેબસમાં આવું આવતું હોય, જો હું આમ લખી નાખું ABCD એટલે તમારે વિદ્યાર્થીઓને શિક્ષકો સમજી જતા કે ભાઈ આ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ છે એવું કહેવા માંગે. પણ નવા સિલેબસના આધારે આપણે એરિયા અને કૌંસ એ દેવાની પ્રથા ચાલુ થઈ ગઈ છે એટલે આપણે એ ફોલો કરવી જ પડશે, બરાબર. નહીં શિવમ આજે નહીં આવે. ઓકે, તો આ દર્શાવવાની રીત આપણને ખબર પડી. હવે આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય તો કે સામ સામેની બાજુઓની બંને જોડ કેવી હોય? સમાંતર હોય છે. સમાંતર તો આવા ચતુષ્કોણને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળ વિશેના ઘણા બધા નિયમો અને ઘણા બધા પ્રમેયો છે આપણે આમાં ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છીએ. તો સૌ પ્રથમ તો જ્યારે ક્ષેત્રફળની વાત આવે ત્યારે પહેલા તો બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા કોઈ પણ બે સમાંતર બાજુ ચતુષ્કોણો હોય એના ક્ષેત્રફળો સરખા હોય. હવે જો આવા કન્સેપ્ટ જ સમજવાના છે કે ભાઈ પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે બે સમાંતર બાજુ ઇન ધ સેન્સ રેખા પણ કહી શકાય. બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય. હવે શું કહેવા માંગીએ છીએ એ પહેલા સમજીએ આને. તો આપણને એવું કહેવા માંગે છે કે બે સમાંતર રેખાઓની વચ્ચે એનો મતલબ એવો કે માનો કે આ બે સમાંતર રેખાઓ છે. હાલો, આ બે સમાંતર રેખાઓ છે, દેખાય છે આકૃતિમાં? આપણને દેખાય છે? તો હા, આપણને દેખાય છે. ના શિવ, અત્યારે કોઈ સ્ટુડન્ટ્સ અત્યારે હાલમાં હોતા નથી. ચલો, હવે સ્પેશિયલી વી આર હિયર કમિંગ ફોર યુ ઓનલી, કે જે વિદ્યાર્થીઓ અમારી સાથે પહોંચી નથી શકે એવા વિદ્યાર્થીઓને અભ્યાસ પહોંચાડવો હોય તો કઈ રીતે? બરાબર. તો ચલો હવે પાછા અહીંયા ભણાવવામાં આવી જઈએ. તો આના વચ્ચે કોઈ પણ બે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લઉં તો જુઓ, એટલે અત્યારે આ સમાંતર બાજુ ચતુષ્કોણ એક દેખાય છે. કયું દેખાય છે? તો કે હું કહી દઉં ABCD. અને માનો કે હું બીજો એક ચતુષ્કોણ લઉં અહીંયા ખાસિયત એ છે કે બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સરખા હોય. મેં અત્યારે એમને કહી દીધું,
પણ એક શબ્દ એમાં એડ કરવાનો છે અને એ થાય એક જ પાયા પરના. જો આવી રીતે હોય, કોઈ પણ બે ખાલી સમાંતર રેખાઓની વચ્ચે કોઈ પણ બે સમાંતર બાજુ આવેલા હોય તો એના ક્ષેત્રફળ કઈ સરખા જ થાય એવું જરૂરી નથી. જો આનું ઓછું છે, આનું વધારે છે. આઈડિયા ક્લિયર થયો? એટલે અમુક વખતે શબ્દો આપણને ઘણી વખત કેવું હોય કે સાહેબ એનસીઈઆરટીમાં તો અમને છૂટ આપી છે, અમારી રીતે લખી શકીએ, પણ એના શબ્દો પ્રોપર તમારે લાવવા પડે. એટલા માટે જ મેં એક શબ્દ છે એ ઉમેરવાનો બાકી રાખ્યો કે બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન આપણે લખીએ નાખીએ, પણ એક શબ્દ ખાસ બે સમાંતર રેખાઓની વચ્ચે અને એક જ પાયા પર, એક જ પાયા પર ખાસ ધ્યાન રાખજો કે બે સમાંતર રેખાઓની વચ્ચે તો ઠીક છે, સમજાય, પણ એના એક જ પાયો બેયનો એક જ હોવો જોઈએ. હું માનો કે આનું નામ આપી દઉં PBCQ. તો હવે જોઈ લો કે અહીંયા પાયો કયો છે બેયનો, તો કે BC, બેયમાં આવે છે પાયો. એટલે બે સમાંતર રેખાઓની વચ્ચે અને એક જ પાયા પરના બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન થાય. બરાબર? બસ એકદમ મજામાં. બસ તમારા બધાની કૃપા વરસાવવાની બાકી છે. લિંક હજી શેર નથી થઈ. બરાબર? આપણી સાથે 14-13 વિદ્યાર્થીઓ જોડાયેલા છે. ગુડ ઇવનિંગ સતીશભાઈ. હેલો રોશની. સરસ. ચલો હવે આ વસ્તુ, આ કન્સેપ્ટ સમજાય છે એટલે આના ઉપરથી હું શું લખી શકું કે એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ PBCQ. હકીકતમાં આ પ્રમેય છે અને આ પ્રમેય આપણે સાબિત કરવાનો હોય. ઓકે, આ પ્રમેય છે આપણે સાબિત કરવાનું હોય કે બે સમાંતર રેખાઓની વચ્ચે અને એક જ પાયા પર આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય. આ પ્રમેય આપણે સાબિત કરવાનો હોય. તો હવે આપણે આને સાબિત કરીશું. સમજાણું? આ કન્સેપ્ટ પહેલા સમજાવવો જરૂરી છે, પછી આપણે એને સાબિત કરીએ. કન્સેપ્ટ સમજાઈ ગયો, હવે એને આપણે સાબિત કરવાની પ્રયત્ન કરીએ. ચલો, શું તો કે ફરીથી આપણે જે લાસ્ટમાં લખ્યું એ જ કે બે સમાંતર રેખાઓ અને એક જ પાયા પરના બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય. બે સમાંતર રેખાઓ અને એક જ પાયા પરના બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય. ઓકે, સમાંતર રેખાની વચ્ચે એમ લખવાની કેમ જરૂર પડી બેટા? જો એકતા, એ જ નિયમ છે. જો અહીંયા જો સમાંતર રેખાની વચ્ચે ખાલી બે સમાંતર રેખાઓની વચ્ચે જ રાખીએ, બે સમાંતર રેખાની વચ્ચે ને એક જ પાયા પર લખવાની જરૂર પડી. એકતા, એક જ પાયા પર, એક જ પાયા પર લખ્યું છે મેં. એક જ પાયા પર શું કામ લખ્યું છે? કારણ કે જો હું બે સમાંતર રેખાઓની વચ્ચે રાખું અને માનો કે હું એક જ પાયા પરના ન લઉં, માનો કે આ ચતુષ્કોણ છે અને આ ચતુષ્કોણ છે, બે છે સમાંતર જ, હું આને નામ આપી દઉં ABCD PQRS. અહીંયા જો બેના ક્ષેત્રફળ સમાન નથી. બરાબર? એકતા, ચલો આઈ હોપ તમને જે તમારો પ્રશ્ન છે એનો આન્સર મળી ગયો હશે. બરાબર? થેન્ક યુ. હા, તો એ આવે જ ને, બે સમાંતર પ્રમેય નિયમ જ છે. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ એ નિયમ છે, નિયમ, વ્યાખ્યા નથી. આ પ્રમેય છે, વ્યાખ્યા નથી. આ મેં કોઈ એવું નથી કીધું, વ્યાખ્યા છે, નિયમ છે કે જ્યારે બે સમાંતર રેખાઓની વચ્ચે હોય ને એક જ પાયા પર
એક જ પાયા પર બે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના ક્ષેત્રફળો સમાન થાય એવો નિયમ છે, પ્રમેય છે, આપણે બરાબર પરિણામ છે. ઓકે, સો આ પ્રમેય આપણે હવે સાબિત કરવાનો છે. તો પહેલા આપણે આકૃતિ દોરવી પડશે. આકૃતિ એવું કીધું છે કે બે સમાંતર રેખાઓ, ચાલો બે સમાંતર રેખાઓ છે તમારી સામે દેખાય છે તમને. ત્યારબાદ તો કે એમાં એક ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો કે હું નામ આપી દઉં એને બરાબર. આ એક ચતુષ્કોણ છે કે જેનું નામ હું આપું છું PQRS અથવા XYZW, જે કંઈ પણ નામ આપો, પ્રમેય ક્યારેય ગોખવાનો ના હોય. પ્રમેય ક્યારેય ગોખવાનો ના હોય, સમજાય? ઓકે, ચલો PQRS. માનો કે હું બીજો ચતુષ્કોણ આપણને સમાંતર રેખાની વચ્ચે અને એક જ પાયા પર કીધો છે, એટલા માટે હવે જો હું લઉં તો એ ચતુષ્કોણનું નામ આપી દઉં હું XQRY. ઓકે, સમજાણું? આપણે આવા બે ચતુષ્કોણ લીધા કે બે સમાંતર રેખાની વચ્ચે, બરાબર, અને એક જ પાયા પર છે. હવે આને શું કરવાનું છે? એને બે ક્ષેત્રફળો એટલે પક્ષ આપણે અહીંયા લખશું. અહીં રેખા L અને M કહી દઉં, અહીંયા આને L અને M નામ આપી દેવાનું. પ્રમેય છે ને આપણી રીતે એને વ્યવસ્થિત રીતે સાબિત કરવાનો. L સમાંતર M અને ચતુષ્કોણ PQRS અને XQRY અને ચતુષ્કોણ XQRY એ બંને રેખાઓની વચ્ચે આવેલા છે. સાધ્ય શું? જો પક્ષ ક્યારેય ગોખતા નહીં, જે આકૃતિમાં દેખાય એ જ આપણે વર્ણન કરવાનું હોય. જે મારા વિદ્યાર્થીઓ છે, જૂના ભણી ગયેલા છે, યુટ્યુબના માધ્યમથી જેને પ્રમેય મારી પાસે ભણ્યો છે ને ખબર હશે, આપણે જ્યારે તમે માનો ક્યાંક બહાર જાઓ છો અને તમે ઘરે જાતે બનાવવાનું હોય અને તમારી મમ્મી બહાર જાય છે અને તમે એમ કહો કે નહીં હું બહાર નહીં જાઉં, આજે હું વાંચીશ, તો તમારી મમ્મી એમ કે ચાલ બેટા તો હું જમવાની રસોઈ બનાવતી જાઉં, તું જમી લો. પેલા તો આશ્ચર્યચકિત થઈ જાય, ઓહો મારો દીકરો મારી દીકરી વાંચવાનું કહે છે. પેલા તો આમ હક્કા બક્કા રહી જાય, પણ પછી એમ કે લાવ બેટા તો હું રસોઈ કરીને જાઉં. ત્યારે રસોઈ કરીને જાય ને તમને એમ થાય ના ના આજે હું જાતે રસોઈ બનાવીશ. મમ્મી કે તું શું બનાવીશ રસોઈ? મેગી. આપણને તો મેગી જ આવડતી હોય. તો ત્યારે તમે શું કહો મમ્મીને? તમારી મમ્મી છે ને થોડીક વધારે ઉત્સાહમાં આવી જાય કે મારો દીકરો મારી દીકરી આજે વાંચવા ઘરે રોકાય છે. ખૂબ સરસ, ખૂબ સરસ. એટલે તમારા મમ્મી છે એ તમારા માટે બધી વસ્તુ તૈયાર કરીને જશે કિચન ઉપર, બરાબર, પ્લેટફોર્મ ઉપર, કે બેટા અહીંયા દરેક વસ્તુ પડી છે કે ભાઈ તપેલી છે, મેગીનું પેકેટ છે, ટમેટા છે, મરચા છે, લીંબુ છે, મેગીનો મસાલો છે, તપેલી છે, ગેસની પાસે લાઇટર મૂકીને બધું વ્યવસ્થિત કરીને બેટા અહીંયાથી તું જાતે બનાવી લેજે. એટલે હવે અહીંયા આ ઘટનાને આની સાથે સરખાવો કે આપણે મમ્મી શું મૂકતા ગયા તમારા માટે, જે વસ્તુ તમારા મધર છે મૂકતા ગયા છે એ આપણા માટે પક્ષ થયો. મતલબ જે તૈયાર આપેલું છે એ શું શું આપેલું છે, જે કંઈ પણ તમને ખબર છે, તપેલી, મેગી, ટમેટા, લીંબુ, વોટેવર, જે કંઈ પણ વટાણા બટાણા, એ જે તમારી પાસે જે છે એને કહેવાય પક્ષ. એટલે મારી પાસે જે છે એને કીધું મેં પક્ષ. મારે બનાવવું છે હું અલ્ટિમેટલી મારે બનાવવું છે શું? તો કે અલ્ટિમેટલી મારે બનાવવું છે મેગી. તો એ આપણું સાધ્ય કહેવાય કે વોટ ઇઝ માય એમ, બરાબર, વોટ ઇઝ માય ગોલ, મારે ક્યાં સુધી પહોંચવું છે, મારે ક્યાં નિશાન સાધવાનું છે, એને કહેવાય સાધ્ય. સાધ્ય એટલે કે જે વસ્તુ આપણે સાબિત કરવાની છે તે, એટલે કે આપણે સાબિત એવું કરવાનું છે કે એરિયા ઓફ PQRS બરાબર એરિયા ઓફ XQRY, આ બંનેના ક્ષેત્રફળો આપણે સરખા સાબિત કરવાના છે. ચલો આ આપણો ટાર્ગેટ છે, ખબર પડી ગઈ, બરાબર. અને હવે આપણે શું કરવાનું છે? આપણે અહીંયા 2 લખી દઈએ, બરાબર, 2 લખી દીધા. હવે આપણે શું કરવાનું છે? આપણે અહીંયા 2 લખી દઈએ, બરાબર. 2 અને
એ આપણું સાધ્ય. હવે તમે જે પ્રોસેસ કરો છો, તપેલીમાં પાણી નાખો છો, ગેસનો ચૂલો ચાલુ કરો છો, મેગી નાખો છો, ગરમ કરો, મસાલો નાખો, ટમેટા, જે કંઈ પણ આખી પ્રોસેસ કરો છો એ આપણા માટે પ્રમેયની થશે સાબિતી. શું થશે? સાબિતી. ઓકે. નહીં, અભી 10th નહોતો, એ આજે 7 વાગે છે. ચલો આગળ વધીએ. વિદ્યાકુલના પેઇડ વર્ઝનમાં, વિદ્યાકુલ એપ્લિકેશનમાં 7 વાગ્યે છે, ધોરણ 10નો લેક્ચર. અહીંયા સાબિતી છે. આપણે હવે સાબિતીમાં આગળ વધવાનું છે, ત્યારે સાબિતીમાં ખાસ જોજો. આ બે જે ત્રિકોણ દેખાય તમને, ત્રિકોણ કયા બે ત્રિકોણ દેખાય? PQX અને SRY. એના માટે વિચારવાનું. એને હું તમને એકરૂપ સાબિત કરી દઉં હમણાં, જોજો. અહીં આકૃતિ પરથી ત્રિકોણ X PQX અને SRY માટે વિચારતા. તો એ માટે તમે જુઓ તો બે સમાંતર રેખા છે, આ બેની છેદિકા છે, એટલે આ બે ત્રિકોણમાં તમને આમ F દેખાય છે. જો આમ મુંડી થોડીક કરો, આમ F બને છે, F બને છે, F. એટલે કે બે સમાંતર રેખા આ થઈ. કઈ બે? તો ક્યાં? PQ અને SR. હા, અને એની એક છેદિકા આમ કહી શકું PS. આ બે સમાંતર રેખા છે ને આ એની છેદિકા છે. તો F બને તો એને આપણે કઈ જોડ કહીએ છીએ? એરિયા. એરિયા છે બેટા, એરિયા. એરિયા એટલે ક્ષેત્રફળ. PQRS નું ક્ષેત્રફળ અને જે બે ત્રિકોણ છે એને સમાન સાબિત કરવાના છે ને, એટલે. ઓકે. ના ના, ટામેટા નાખવાનો, તમે નહીં નાખતો હોય. ટામેટાની ગ્રેવી ને એવું કરી ખવાય ભાઈ, ઘણાય ખાય. અલગ અલગ હોય ટેકનિક. મને તો મેગી બનાવવાનું કે તો હું એવી રીતે બનાવું, ટામેટા નાખું, એમાં ગાજર નાખીએ, વટાણા નાખીએ, જમાવટ બોલાવીએ. બરાબર, ચાલો. ટામેટાની ડિસ્કશન કરે. હવે એવા હાલો પાછા. અનુકોણની જોડ બને છે, એટલે હું અહીંયા એમ લખી શકું કે ખૂણો XPQ, ખૂણો XPQ. આ ત્રિકોણમાં XPQ, તો સામેના ત્રિકોણમાં YSR, ખૂણો YSR. આ બેના ક્ષેત્રફળ કેવા થયા? સમાન. સોરી, બે ખૂણા સરખા થયા. કેમ? તો કે અનુકોણની જોડ. હવે આ જુઓ, આ ત્રિકોણમાં આ ખૂણો, અહીંયા આ ખૂણો, જોજો સમજો, આ ખૂણો, આ ખૂણો, એમ. તો કે આમ એફ થયો. જો હું તો આમ આ બાજુ થયો ને, તો PXQ, ખૂણો PXQ બરાબર ખૂણો SYR. કેમ? તો કે અનુકોણની જોડ. અને ત્રીજું જુઓ, આ બે બાજુ સરખી થાય, આ ત્રિકોણની ના ત્રિકોણની કઈ બે બાજુ? PQ બરાબર SR. રેખાખંડ PQ બરાબર SR. જૂની સિલેબસમાં ઉપર લીટી કરવાની ટેવ હતી, પણ હવે NCERT માં નીકળી ગઈ. શું કામ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુ સમાન હોય. હવે કઈ શરત? તો કે ખૂબા. જો ખૂબા શરત પરથી બે ત્રિકોણ કયા બે જેના માટે વિચારતા હતા? ત્રિકોણ PQX બરાબર ત્રિકોણ SRY પણ એકરૂપ. બરાબર નહીં પણ એકરૂપ. બરાબરની ઉપર કોલગેટની નિશાની. ઓકે ઓકે. તો આ PQX એકરૂપ SRY થઈ જાય. અને હવે તમે આકૃતિમાં જરા જુઓ, એક કન્સેપ્ટ આપણે એવું સમજીએ કે ભાઈ તમે માનો કે મારી પાસે એક
બે અડધી અડધી રોટલીના ટુકડા છે, બે અડધી અડધી રોટલીના ટુકડા છે, અને આ બેયને હું જોડી દઉં તો એક આખી રોટલીનું ક્ષેત્રફળ કંઈક વધી જાય. મતલબ બેયના ક્ષેત્રફળોનો સરવાળો એ મોટી બાજુ જેટલો હોય, મતલબ મોટી આકૃતિ જેટલો હોય, મોટા આકાર જેટલો હોય. બરાબર? એટલે કે ક્ષેત્રફળ, માનો કે કોઈ હું એમ કહું કે આ ત્રિકોણ છે અને આ એનું ક્ષેત્રફળ PQRS, તો મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ એ બે નાના ત્રિકોણના ક્ષેત્રફળોના સરવાળા જેટલું હોય. આવો કન્સેપ્ટ નાના છોકરાને સમજાઈ જાય, એ જ કન્સેપ્ટનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. હવે તો જરા જોજો, ધ્યાન દેજો પૂરેપૂરું. હવે ચતુષ્કોણ એટલે કે એરિયા ઓફ PYRQ, બરાબર? એટલે એ આખો ચતુષ્કોણ એના બરાબર ત્રણેય ભાગનો સરવાળો થાય. ઓકે, હવે એવી રીતે PQRS વિચારો, એરિયા ઓફ PQRS, એરિયા ઓફ PQRS, આ યલો કલર. તો એની જગ્યાએ હું આમ લખી શકું ત્રિકોણ આનું ક્ષેત્રફળ વત્તા આનું ક્ષેત્રફળ. ઓકે, હું આમ કરી શકું ને, આનું ક્ષેત્રફળ વત્તા આનું ક્ષેત્રફળ. જોજો તો કે એરિયા ઓફ, જો ત્રિકોણનું ક્ષેત્રફળ દર્શાવવું હોય તો આવી રીતે PQX વત્તા એરિયા ઓફ XQRS. જો સમજો, આ ક્ષેત્રફળ મારે જોઈએ છે, આ યલો કલરનું, તો આટલું ક્ષેત્રફળ અને આટલું ક્ષેત્રફળ, આ બધું બરાબર, એ બેનો સરવાળો કરી દઉં એટલે આપણને શું મળી જાય? આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. હા કે ના? બધાને સમજાય? સિમ્પલ છે. ઓકે, હવે આ એરિયા ઓફ PQX બરાબર હું એમ લખી શકું કેમ ગયું? આ એકરૂપ ત્રિકોણ હોય તો એના એરિયા પણ કેવા હોય? સરખા હોય. તો એનો એરિયા ઓફ કેવો હોય? SRY. આવો સિમ્પલ ફંડા ખબર હોવી જોઈએ. બે ત્રિકોણો જ્યારે એકરૂપ હોય તો એના ક્ષેત્રફળો સરખા હોય. હા કે ના? તો એના ક્ષેત્રફળો સરખા હોય તો PQX ની જગ્યાએ હું લખી શકું SRY. તો કે એરિયા ઓફ SRY વત્તા એરિયા ઓફ XQRS. આકૃતિમાં જુઓ તો XQRS એટલે આ અને SRY એટલે આ. તો આ બેનો સરવાળો આ વ્હાઈટ બોર્ડર વાળું ન થાય. જુઓ તો ઈ બેનો સરવાળો બરાબર હું આ વ્હાઈટ નો કહી શકું. જો આનો આ સરવાળો અને આ, તો આ કહી શકું ને, આ ચતુષ્કોણ મોટો ચતુષ્કોણ થઈ જાય ને. હા કે ના? તો હું આની જગ્યાએ હું આમ લખી શકું કે એરિયા ઓફ XQRY કોના બરાબર? તો કે એરિયા ઓફ PQRS. તો આજ તો આપણે સાબિત કરવાનું હતું. આમ જુઓ, PQRS બરાબર XQRY. લાવ, આપણે મેગી બનાવવા નથી, મેગી તૈયાર થઈ ગઈ, જે સાબિત થાય છે. બોલો, કેવું સહેલું? સહેલું 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 સહેલું, બરાબર? ચલો, ઓકે, ચલો, બરાબર. તો આ સાથે આપણે લેક્ચર છે આજનો અહીંયા સુધી જ રાખીએ. ખૂબ ખૂબ આભાર. ફરી પાછા મળીએ આવતીકાલે. જય હિન્દ, જય ભારત.